ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. આશા કરું છું તમે બધા એકદમ મસ્ત અને તંદુરસ્ત હશો. આગળના લેક્ચરમાં આપણે લાસ્ટમાં નલ સેલ્સ વિશે ભણ્યા હતા. નલ સેલ્સ વિશેનો અભ્યાસ કર્યો હતો. તો મિત્રો, આપણું પહેલું યુનિટ જે છે એમાં જસ્ટ એક ટોપિકને બાકી મૂકતા આખું યુનિટ કવર થઈ ગયું છે. ત્યારબાદ જે ચોથું યુનિટ છે એમાં એ અને બી એમ બે પાર્ટ છે. એમાંનો જે બી પાર્ટ છે વેક્સિનેશન, તે પણ આપણે જોઈ લીધું. તો આપણે ઇમ્યુનિટી વિશે વાત કરતા હતા, ઇમ્યુનોલોજી વિશે. ઇમ્યુનોલોજી શું છે, તેના ટાઈપ, ઇનેટ ઇમ્યુનિટી, પછી ઇનેટ ઇમ્યુનિટીમાં કયા કયા કમ્પોનન્ટ્સ આવે, કયા કયા સેલ્સ આવે, કયા કયા પ્રોટીન આવે, એ આપણે જોયું. પછી ઇમ્યુન રિસ્પોન્સ જોયો, પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ કઈ રીતે હોય છે. ત્યારબાદ સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ જે આપણે હજી ભણવાનો બાકી છે, પરંતુ એડેપ્ટિવ ઇમ્યુનિટી અને ઇનેટ ઇમ્યુનિટી ભણ્યા એટલે એમાં થોડા ઘણા અંશે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ આવી ગયો. ત્યારબાદ આપણે જે નોન સ્પેસિફિક ઇમ્યુન રિસ્પોન્સ જોયો હતો, ઇટ ઇઝ પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ, કે સ્કિન છે, મ્યુકોઝલ મેમ્બ્રેન છે, તે કઈ રીતે વર્ક કરે છે. ત્યારબાદ અમુક નેચરલ કિલર સેલ્સ છે, એ બધા જે ઇનેટ ઇમ્યુનિટીમાં પ્રાઇમરી રિસ્પોન્સ તરીકે વર્ક કરે છે, કે પછી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ સ્કિન જે કાર્ય કરે છે, તે બધું હતું ઇમ્યુન રિસ્પોન્સમાં. ત્યારબાદ આપણે લિમ્ફોસાઇટ્સ વિશે ભણ્યા કે લિમ્ફોસાઇટ શું છે, તે કયા કયા ટાઈપના છે, તે ક્યાંથી ઉત્પન્ન થાય છે, તેનું કાર્ય શું છે, તે શેના બનેલા હોય છે, તે કઈ રીતે મેચ્યોર થાય છે, એનો લાઈફ સ્પાન કેટલો છે, એની ડેફિશિયન્સી હોય તો શું થાય. લિમ્ફોસાઇટ્સની ડેફિશિયન્સીથી જે ડિસઓર્ડર્સ થાય છે એ આપણા સિલેબસમાં નથી, એટલે આપણે ત્યાં જોયું નથી, પરંતુ જસ્ટ એના નામ આપણે જોયા હતા. કે લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા જે છે, એવા અલગ અલગ ડિઝીઝ છે, તે લિમ્ફોસાઇટ્સની ડેફિશિયન્સી કે પછી વધારે અમાઉન્ટમાં લિમ્ફોસાઇટ્સ હોય, પ્રેઝન્ટ હોય, પ્રોડ્યુસ થઈ જાય તો એવી બધા ડિઝીઝ થાય છે. ત્યારબાદ આપણે લાસ્ટમાં નેચરલ કિલર સેલ વિશે જોયું હતું. હવે આપણે જોવાનું છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. આપણે જ્યારે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી જોઈ હતી ત્યારે તેમાં એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ એવો વર્ડ આવતો હતો, કે તે સેલ્સ છે જે એન્ટીજનને કિલ કરે છે, પછી બધા એને શો અપ કરે છે કે ધીસ ઇઝ એન્ટીજન એન્ડ યુ હેવ ટુ કિલ ધેટ ફોરેન પાર્ટિકલ. તો એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ શું છે, શેના બનેલા છે, કયા કયા ટાઈપના છે, કયા કયા સેલ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે ઓળખાય છે, તે આપણે જોઈએ. એન્ટીજન પ્રોસેસિંગ એન્ડ પ્રેઝન્ટેશન. એન્ટીજન કઈ રીતે એન્ટીજન અગેન્સ્ટ પ્રોસેસ થાય છે અને એને કઈ રીતે બોડીમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે કે આ એન્ટીજન છે, તે આપણે જોઈએ. ફોરેન પ્રોટીન એન્ટીજન આર degraded into small antigenic peptides that form complexes with class 1 or class 2 MHC molecule. હવે અહીંયા MHC મોલેક્યુલ આવ્યું કે જે સરફેસ પ્રોટીન છે. તો શું થઈ, એન્ટીજન પ્રોસેસિંગમાં શું થશે, તો કે ફોરેન પ્રોટીન છે એન્ટીજન, ફોરેન એન્ટીજન કે જે પ્રોટીનિક નેચરના હોય, તે ડીજનરેટેડ ઇન્ટુ સ્મોલ એન્ટીજેનિક પેપ્ટાઇડ, એનું ડીજનરેશન થશે અને નાના નાના પેપ્ટાઇડમાં રૂપાંતર થશે. આપણને ખબર છે કે પ્રોટીન શેના બનેલા છે, તો કે પેપ્ટાઇડ એન્ડ એમિનો એસિડના બનેલા છે. તો જ્યારે પ્રોટીનનું ડિગ્રેડેશન થાય ત્યારે શું બનશે, તો કે પેપ્ટાઇડ. તો પ્રોટીનનું ડિગ્રેડેશન થઈને નાના નાના પેપ્ટાઇડ છે, પેપ્ટાઇડ કોમ્પ્લેક્સ શેના દ્વારા ડિગ્રેડ થશે, તો કે MHC મોલેક્યુલ, મેજર હિસ્ટા કમ્પેટિબિલિટી મોલેક્યુલ છે તે. એના વિશે ડિટેલમાં આપણે યુનિટ 3માં જોવાનું છે. અત્યારે તમે જસ્ટ યાદ રાખો કે એવું એક કોમ્પ્લેક્સ આવે છે કે જે સાઇટિક છે, સાઇટોટોક્સિક છે, મતલબ કિલ કરે છે, લાઇસ કરે છે. એવા સરફેસ પ્રોટીન છે કે જે પર્ટિક્યુલર એન્ટીજનને લાઇસ કરે છે કે પછી ડિગ્રેડ કરે છે. અને એના બે ક્લાસ છે, MHC ક્લાસ 1 ઓર ક્લાસ 2. ધીસ
conversion of protein into MHC મેજર histocompatibility કોમ્પ્લેક્સ છે કે મોલેક્યુલ છે એ શેની સાથે આ કન્વર્ઝન થયું પ્રોટીનનું એ એસોસિએટેડ હોય એમએચસી સાથે અને જે પેપ્ટાઇડ ફ્રેગમેન્ટ છે એને શું કહેવામાં આવે છે તો કે એન્ટીજન પ્રોસેસિંગ એન્ડ પ્રેઝન્ટેશન. કઈ રીતે પ્રેઝન્ટેશન થશે એ એન્ટીજનનું તો કે એન્ટીજન છે તેમાં રહેલા પ્રોટીનને તોડી નાખવામાં આવશે. એ તૂટેલા પ્રોટીનમાં પેપ્ટાઇડ છે એ નાના નાના પેપ્ટાઇડ અલગ થઈ ગયા છે. એ પેપ્ટાઇડ છે એને એન્ટીજન પ્રોસેસિંગ કહે છે. મતલબ એન્ટીજનનું એ પાર્ટ છે જેનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે, જે બતાવવામાં આવશે આપણી બોડીના સેલને કે આ જો આને ઓળખો, આ એન્ટીજનનો એક પાર્ટ છે કે જે બહારથી ફોરેન પાર્ટિકલ ઘૂસ્યો છે, એન્ટીજન ઘૂસ્યો છે, એનો એક પાર્ટ છે કે જે આપણા શરીર માટે હાર્મફુલ છે, નુકસાનકારક છે. તો એવા ફોરેન પ્રોટીન છે, એન્ટીજન જેના બનેલા છે, એને આપણા એમએચસી કોમ્પ્લેક્સના સરફેસ પ્રોટીન રહેલા છે તે સ્લાઇસ કરશે અને નાના નાના પેપ્ટાઇડમાં ડિવાઈડ કરશે. એ ડિવાઈડ થયેલા નાના નાના પેપ્ટાઇડને એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે તે શરીરને શો કરશે, આપણા બોડીના તમામ સેલને શો કરશે કે જુઓ ધીસ ઇઝ એન્ટીજન. તો આખી પ્રોસેસ છે એને કહેવામાં આવે છે એન્ટીજન પ્રોસેસિંગ એન્ડ પ્રેઝન્ટેશન. એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. હવે એપીસીસ વિશે જોઈએ તો કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ કેન પ્રોસેસ અ પ્રોટીન એન્ટીજન, break it into peptides and present it in co-conjunction with class 2 MHC molecule on the cell surface where it will interact with appropriate T receptor. Co-conjunction. What is co-con? Here is a typing mistake. આ જે co-conjunction છે એવો કોઈ વર્ડ એક્ઝિસ્ટ જ નથી કરતો. ઇટ ઇઝ અ કન્જક્શન. Antigen presenting cells APCs can process a protein antigen. પ્રોટીન જે એન્ટીજન છે એની સાથે કોણ પ્રોસેસ કરી શકે છે તો કે આપણા એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ એપીસીસ. એ શું કરે છે તો કે બ્રેક ઇટ ઇન્ટુ પેપ્ટાઇડ્સ, તેને પેપ્ટાઇડમાં બ્રેક કરી નાખે છે, પ્રોટીનને બ્રેક કરીને એમાંથી પેપ્ટાઇડ બનાવી નાખે છે. એન્ડ પ્રેઝન્ટ ઇટ in conjunction with class 2 MHC molecules on the cell surface where it will interact with appropriate T cell receptor. આ જે પેપ્ટાઇડના ટુકડા છે એની સાથે ક્લાસ 2 MHC મોલેક્યુલ છે, ક્લાસ 2 મેજર હિસ્ટોકમ્પેટિબિલિટી મોલેક્યુલ જે છે એટલે કે સરફેસ પ્રોટીન સાથે તે બાઇન્ડ થશે. આ પેપ્ટાઇડ સરફેસ પ્રોટીન સાથે બાઇન્ડ થશે અને આ સરફેસ પ્રોટીન ક્યાં જશે તો કે ટી સેલ રિસેપ્ટર પાસે જશે. હવે ટી સેલ રિસેપ્ટર શું કાર્ય કરે છે તો કે એ બધા સેલ પાસે જાય છે. આ કોઈ એક સેલનો કોઈ ટી સેલ છે અને એના રિસેપ્ટર છે તો કે એની સાથે જોડાશે આપણું કોમ્પ્લેક્સ કે જેમાં એન્ટીજનનો પેપ્ટાઇડ છે પ્લસ એની સાથે એમએચસી ક્લાસ 2 ના મોલેક્યુલ્સ જોડાયેલા છે. એમએચસી ક્લાસ 2 અહીંયા કંઈ લખાય એમ નથી. પેપ્ટાઇડ એન્ડ એમએચસી મોલેક્યુલ આ બે જોડાઈને જે કોમ્પ્લેક્સ બન્યું હશે તે કોમ્પ્લેક્સ તો કે સેલ રિસેપ્ટર પાસે જશે. તે રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈને
અનધર સેલ પાસે જશે. બોડીનો અનધર સેલ જે હશે તે આ એન્ટીજનના પોષણને ઓળખશે અને એને અગેન્સ્ટ કાર્યવાહી કરવાનું શરૂ કરશે. સેલ સરફેસ વેન ઇટ ઇન્ટરેક્ટ વિથ એપ્રોપ્રિએટ ટી સેલ રિસેપ્ટર. આ રિસેપ્ટરનું કાર્ય શું છે? તો કે અલગ અલગ સેલ પાસે જવું અને એને માહિતી આપવી કે કોઈ એન્ટીજન આઈધર આપણી બોડીમાં પ્રેઝન્ટ છે કે નહીં. અને આ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ શું કરશે? ટી સેલ છે, આ રિસેપ્ટર ટી સેલ રિસેપ્ટર જે સેલ પાસે ગયો એ માનો કે એપીસી છે, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. તો એ શું કરશે? તો કે એ પર્ટિક્યુલર પેથોજનને એનગલ્ફ કરશે, પોતાની અંદર ગળી જશે. આ થયું એનગલ્ફમેન્ટ. engulf a pathogen through phagocytosis and the presenting it to whole immune system. એને પ્રેઝન્ટ કઈ રીતે કરશે તો એ જોઈએ આપણે. સપોઝ કે આ સેલ છે કે જે ફેગોસાઇટિક સેલ છે, એની અંદર છે આપણો પેથોજન જેનું એનગલ્ફમેન્ટ થયું છે. એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ છે તેણે પેથોજનને એનગલ્ફ કર્યો છે. ત્યારબાદ કોઈ બી હેલ્પર મોલેક્યુલ હશે, જેમ કે કોઈ હેલ્પર ઓર્ગન હશે, જેમ કે હું લાઇસોઝોમ લઉં. ફેગોસાઇટિક સેલ વિશે વાત કરીએ કે કોઈ ફેગોસાઇટિક સેલ છે, આ ફેગોઝોમ બનાવ્યું, પીજી ફેગોઝોમ, પીએસ ફેગોઝોમ. ત્યારબાદ અહીંયા લાઇસોઝોમ હતું કે જે આની સાથે મર્જ થયું અને લાઇસોઝોમ પાસે શું રહેલું છે? લાઇટિક એન્ઝાઇમ, LE લાઇટિક એન્ઝાઇમ રહેલા છે કે જે આ સેલને, આ પેથોજનને લાઇસ કરવામાં હેલ્પફુલ થશે, તોડવામાં મદદરૂપ થશે. તો લાઇસોઝોમ અને ફેગોઝોમ ફ્યુઝ થઈને ફેગોલાઇસોઝોમ બનાવશે, જે આ છે ફેગોલાઇસોઝોમ, PLS. ત્યારબાદ લાઇસોઝોમના લાઇટિક એન્ઝાઇમ પેથોજનના ટુકડા ટુકડા કરશે. એ ટુકડા ટુકડા આ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે એ સેલની બહાર ફેંકશે. અહીંથી એને સેલની બહાર ટુકડા ફેંક્યા. આ ફેંકાયેલા ટુકડાનું ફરીથી સાયકલ શરૂ થશે. કઈ રીતે? તો કે આની સાથે MHC2 મોલેક્યુલ છે તે બાઇન્ડ થશે. આ બાઇન્ડ થઈને જે કોમ્પ્લેક્સ બનાવ્યું તે ક્યાં જશે? ટી સેલ રિસેપ્ટર પાસે. ટી સેલ રિસેપ્ટર જે છે એ પાછું કોઈ નવા કોષ પાસે જશે અને ફરીથી તે નવો કોષ આ એન્ટીજનને એનગલ્ફ કરશે. આ નવો સેલ, આ એન્ટીજન. આવી રીતે એક સાયકલ ચાલ્યા કરશે. તો આ રીતે આપણા એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે તે વર્ક કરે છે. આ ફિગર આપણે બોર્ડ વર્કમાં પણ સમજી હતી. ત્યારબાદ આપણે જ્યારે ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ થયા અને ઇન્નેટ ઇમ્યુનિટીમાં ફેગોસાઇટિક સેલ વિશે જોયું તો ત્યારે પણ સમજી હતી. તો શું થાય છે? તો કે એનગલ્ફ અ પેથોજન થ્રો ફેગોસાઇટોસિસ એન્ડ ધ પ્રેઝન્ટિંગ ઇટ ટુ ધ હોલ ઇમ્યુન સિસ્ટમ. પેથોજનને એનગલ્ફ કરશે ફેગોસાઇટોસિસની પ્રોસેસથી અને પછી ઇટ વિલ પ્રેઝન્ટ ઇટ ટુ ધ હોલ ઇમ્યુન સિસ્ટમ. પછી એને આખી ઇમ્યુન સિસ્ટમ સામે પ્રેઝન્ટ કરશે. સો ધ સેલ મેડિએટેડ એન્ડ હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ કેન બિલ્ડ અપ. આ જે ફિગર અહીંયા બતાણી છે ફરીથી કે સેલ છે એની પાસે એન્ટીજન આવ્યો, એન્ટીજનને ફેગોસાઇટિક સેલે એનગલ્ફ કર્યો, એનગલ્ફ કરીને સેલમાં રહેલું લાઇસોઝોમ એની સાથે મર્જ થઈને ફેગોલાઇસોઝોમ બનાવ્યું.
એના લાઇટિક એન્ઝાઇમથી સેલ લાઇસ થયો, કિલ થયો, એના ટુકડા ટુકડા થયા, અથવા પ્રોટીન લાઇસ થયું, પ્રોટીનના ટુકડા થઈને પેપ્ટાઇડ બન્યા, એ પેપ્ટાઇડના ટુકડા બહાર આવ્યા, બહાર આવીને ફરીથી મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી મોલેક્યુલના ક્લાસ 2 સાથે જોડાયા. એ ક્લાસ 2 સાથે જોડાયા ત્યારે ટી સેલના રિસેપ્ટર છે એક્ટિવેટ થયા, ટી સેલ રિસેપ્ટર એની પાસે ગયા, સિક્રેટ થયા, અને પછી સેલને કહેવા ગયા કે ચલો કોઈ બહારથી પાર્ટિકલ આવ્યો છે ને તમારે વર્ક કરવાનું છે. This was about all that. Engulf a pathogen through phagocytosis and the presenting it to whole immune system. હવે પેથોજનને એન્ગલ્ફ કરશે અને પછી આખી ઇમ્યુન સિસ્ટમને બતાવશે. ઇમ્યુન સિસ્ટમ જ્યારે આ ટુકડા ટુકડા સ્વરૂપે એન્ટીજન જોશે ત્યારે બંને આપણી ઇમ્યુનિટી છે કે જે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે CMI અને હ્યુમોરલ ઇમ્યુનિટી છે હાઈ. બંને આગળ પોતાનો રિસ્પોન્સ બિલ્ડઅપ કરી શકે કે પછી આગળ રિસ્પોન્સ આપવા માટે વર્ક કરી શકે એ માટેની પ્રારંભિક જે રિએક્શન છે એ કોણ આપે છે તો કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. Engulf a pathogen through phagocytosis and the presenting it to the whole immune system. So, the cell-mediated and humoral immune response can build up. ત્યારબાદ સેલ મેડિએટેડ અને હ્યુમોરલ રિસ્પોન્સ જે છે તે એક્સપ્રેસ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો રોલ ઓફ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. આ હમણાં આપણે આગળ ફિગરથી સમજ્યા કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલનો રોલ શું છે. ફેગોસાઇટોસિસ ઓફ એનેમી સેલ એટલે કે એન્ટીજનનો ફેગોસાઇટોસિસ કરે છે. હિયર ધીસ ઇઝ AG. AG stands for antigen. Fusion of lysosome and phagosome. This is phagosome. Phagosome એટલે શું તો સેલ પાસે એવા મટીરિયલ રહેલા છે ફેગોસાઇટિક મટીરિયલ કે જે બહારથી આવેલા પેથોજન ફરતે વીંટળાઈને એક કોથળી જેવી રચના બનાવે છે. એને કહેવામાં આવે છે ફેગોસોમ. PS લખું છું એને, અને આ છે લાઇસોસોમ. લાઇસોસોમ એન્ડ ફેગોસોમનો અહીંયા થશે ફ્યુઝન. ફ્યુઝન ઓફ લાઇસોસોમ એન્ડ ફેગોસોમ. ફેગોસોમ અને લાઇસોસોમ ફ્યુઝ થયા અને લાઇસોસોમે શું એન્ઝાઇમ સ્ટાર્ટ ટુ ડિગ્રેડ એનેમી સેલ. કયા એન્ઝાઇમ તો કે લાઇસોસોમના જે લાઇટિક એન્ઝાઇમ છે તે સિક્રેટ થશે અને એનેમી સેલને લાઇસ કરવાનું સ્ટાર્ટ કરશે. એનેમી સેલ બ્રોકન ઇન્ટુ સ્મોલ ફ્રેગમેન્ટ. એનેમી સેલ જે છે એ નાના નાના ટુકડામાં આ રીતે બ્રેક થઈ જશે. ફ્રેગમેન્ટ્સ ઓફ એન્ટીજન પ્રેઝન્ટ ઓન એપીસી સરફેસ. ફ્રેગમેન્ટ્સ ઓફ એન્ટીજન પ્રેઝન્ટિંગ ઓન એપીસી સરફેસ. આ જે સેલ છે એની સરફેસમાં એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે અહીંયા એના ટુકડા એ જે પેથોજનના ટુકડાઓ ત્યાં બહાર આગળ મોકલશે. લેફ્ટ ઓવર ફ્રેગમેન્ટ્સ રિલીઝડ બાય સાઇટોટોક્સિક. અડધા ટુકડા જે છે તે સાઇટોટોક્સિક દ્વારા બહાર જશે, બાકીના ટુકડા છે તે અહીંયા રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈ જશે. એટલે એક્ઝોસાઇટોસિસ પણ થશે અને ફેગોસાઇટોસિસ દ્વારા જે ટુકડા સેલની અંદર બચ્યા હશે એ ટુકડા ડાયરેક્ટલી જે રિસેપ્ટર છે એની સાથે પણ બાઇન્ડ થઈ શકે. કયા રિસેપ્ટર તો કે MHC કોમ્પ્લેક્સ 2 અને ટી સેલ રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે. તો ધીસ ઇઝ રોલ ઓફ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. તો આપણને એમ થાય કે આ એક જનરલ નામ છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. એવા કયા કયા સેલ છે કે જે એપીસીસ તરીકે વર્ક કરે છે કે જે સાઇટોસિસ દ્વારા સેલના ટુકડાઓ પેથોજનના ટુકડાઓને બહાર શોપ કરે છે કે આને પકડો અને આની સાથે ફાઇટ કરો. તો આપણે એ જાણીએ કે એવા કયા સેલ છે.
antigen presenting cells epizis, macrophage, dendritic cell and follican dendritic cell, follicular. આ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સના ટાઈપ છે. મેક્રોફાજ જોઈએ તો એમાં અહીંયાથી એન્ટીજન આવ્યો, ફેગોસોમ બન્યું, લાઇસોસોમ થયું, ફ્યુઝ થયું, અને આના આખા સેલ ઉપર શું આવેલું છે તો કે રિસેપ્ટર છે, અને MHC2 ક્લાસ 2ના મોલેક્યુલ પ્રેઝન્ટ હોય છે, સરફેસ પ્રોટીન પ્રેઝન્ટ હોય છે જેને MHC કહે છે, ક્લાસ 2ના પ્રેઝન્ટ હોય છે આખા બોડી ઉપર, કે જે આમાં ટુકડા થયેલા જે એન્ટીજન હશે તે MHC સાથે બાઇન્ડ થશે, બાઇન્ડ થઈને એને સેલની સરફેસ સુધી લઈ જશે, સરફેસથી લઈ જઈને પછી ટી સેલ રિસેપ્ટર છે એની સાથે આ રીતે બાઇન્ડ થશે. મેં કીધું હતું ને કે મેજર હિસ્ટાકોમ્પેટિબિલિટી મોલેક્યુલ MHC ક્લાસ 2ના મોલેક્યુલ સાથે બાઇન્ડ થઈને પછી ટી સેલ રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે. ટી સેલ રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈને ટી સેલનું કાર્ય શું છે કે બીજા સેલ સુધી સંદેશો પહોંચાડવાનું કે આપણા શરીરમાં એન્ટીજન છે, તો આ રિસેપ્ટર સાથે બાઇન્ડ થયેલો એન્ટીજનને લઈને એ બીજા સેલ સુધી જશે. એ બીજો સેલ છે એ આને ઓળખી અને એને અગેન્સ્ટ પ્લાઝમા બી સેલ પાસે લઈ ગયો તો બી સેલ આને ઓળખશે અને એના પ્લાઝમા સેલ જે છે એની અગેન્સ્ટ એન્ટીબોડી બનાવશે. આ રીતે આખી પ્રોસેસ થઈ કે એન્ટીજન આવ્યો, ફેગોઝોમ બન્યું, લાઇસોઝોમ ને ફેગોઝોમ મળીને એને લાઇસ કર્યો, ટુકડા પછી જે સેલમાં વધ્યા હતા તે MHC2 સાથે બાઇન્ડ થયા, MHC ક્લાસ 2 મોલેક્યુલ છે એની સરફેસ ઉપર બહારની સાઈડ પ્રેઝન્ટ હતા, ત્યાંથી તે ટી સેલ રિસેપ્ટર સાથે બાઇન્ડ થયા. ટી સેલ રિસેપ્ટર છે એ બીજા સેલને, એનું કાર્ય છે કે બીજા સેલને કહેવા જવું કે આ મોલેક્યુલ છે તે પેથોજન છે, આને પકડો અને મારો, ધબધબાટી બોલાવી દો એમ. તો એ રિસેપ્ટર સાથે એ રિસેપ્ટર છે બી સેલ પાસે જશે, બી સેલના પ્લાઝમા સેલ બનશે અને પ્લાઝમા સેલ ત્યારબાદ એન્ટીબોડી બનાવશે. એ એન્ટીબોડી તે પર્ટિક્યુલર એન્ટીજન સાથે બાઇન્ડ થશે અને એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનશે. એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ ત્યારબાદ અલગ અલગ રિએક્શન આપશે, પ્રેસિપિટેશન, એગ્લુટિનેશન, વેરિયસ રિએક્શન આગળ તમારે યુનિટ 2માં ભણવાની થશે ત્યારે સમજાઈ જશે ડિટેલમાં. તો એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનાવશે અને ત્યારબાદ જે સેકન્ડરી રિસ્પોન્સ આગળ ધપાવશે. તો આવી રીતે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ વર્ક કરતા હોય છે. એના 3 ટાઈપ છે. 3 ટાઈપના એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ આપણે બોડીમાં જોવા મળે છે, મેક્રોફાજ, ડેન્ડ્રિટિક સેલ એન્ડ ફોલિક્યુલર કે જેમાં ફોલિકલ આવેલા હોય એવા ફોલિક્યુલર ડેન્ડ્રિટિક સેલ. આ પણ અલગ ટાઈપનો ડેન્ડ્રિટિક સેલ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ બતાવ્યો છે કે જેના સરફેસ ઉપર રિસેપ્ટર રહેલા છે, એ રિસેપ્ટર સાથે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બાઇન્ડ થયેલા છે. એના વિશે આપણે આગળ જ્યારે આવશે ત્યારે ડિટેલમાં સમજશું. એના દરેક એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલનો ટાઈપ આપણે ડિટેલમાં સમજવાનો છે. જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પરંતુ અત્યારે આ ફિગર જોઈ લે. આ ડેન્ડ્રિટિક સેલ છે, આ મેક્રોફાજીસ છે અને આ છે બી સેલ્સ. ફોલિક્યુલર ડેન્ડ્રિટિક સેલ છે તે આપણે આગળના લેક્ચરમાં જ્યારે તે સમજીશું ત્યારે આપણે એના વિશે જાણીશું. તો મિત્રો આજે આ લેક્ચરમાં એટલું જ રાખીએ. ફરી મળીશું એક નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હસતા રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો. અને જો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ બાય કોલ ઓર ટેક્સ્ટ મી, or you can come here to solve your query too. આગળના લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર સેલ વાઇઝ આઈધર ડેન્ડ્રિટિક, મેક્રોફાજ ઓર બી સેલ્સ તેને આપણે ફંક્શન પણ સમજીશું. હવે બી સેલમાં પ્લાઝમા સેલ ને મેમરી સેલ
બે સેલ્સ આવે છે તો તેમાંથી કયો સેલ છે તે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે વર્ક કરે છે અને એનું ફંક્શન શું છે તે બધું આપણે ડિટેલમાં સમજીશું. આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ.